હાય, કેમ છો? છરવાડા ગામથી હું જિગ્નેશ, સ્નેહલ છે, હેમલ છે અને આ છે પાર્વતી કાકી. પાર્વતી કાકીના ઘરની વાત એક્ઝેક્ટ 1 મહિના પહેલા આપણે કરેલી. પાર્વતી કાકી જે છે એ સ્નેહલ પટેલ જે છે સરોદીના એમના મામી થાય, એટલે એમના સગા મામી છે. અને એમના માટે સ્નેહલભાઈ અમને કીધું કે આપણે એમને ઘર બનાવી જો આપી શકીએ તો એમને હવે ગળપણમાં એમનો દીકરો નથી, એમનું સંતાન નથી, એમના હસબન્ડ પણ નથી, હવે એકલા રહે છે. તો એમને એવી પરિસ્થિતિમાં જો ઘર પ્રોપર થાય, એટલીસ્ટ પાકું મકાન થાય તો એમને એ સહાય એમને જીવનભર ચાલે. એમને આટલી મદદથી એમને હવે ઘડપણમાં કોઈના પર આશ્રિત થવું ના પડે. ઘર વગર તકલીફ બહુ પડતી હતી. વરસાદ પડે, ઠંડી વાગે, કોઈ રડી કાંઈક ટવડે એમ થઈ ગયો, એટલે પછી એકલી રહી ગઈ નિરાધાર. શું કરું? જે પરિસ્થિતિમાં એ રહેતા હતા એ પરિસ્થિતિમાંથી આજે નાવ શી ઇઝ હેવિંગ અ ગુડ સ્પેસ, ગુડ ઇનફ ટુ સર્વાઈવ. શી કેન સ્ટે ઇન અ ગુડ સ્પેસ, ગુડ એન્વાયરમેન્ટ, ગુડ એમ્બિયન્સ. આ બધું થઈ શક્યું છે તમારા લોકોના લીધે. તમે બધા જે આ પાર્વતીબેનને ઘર બનાવવામાં જે મદદ કરી છે એ ઉદાહરણ છે કે આપણે કોઈ પણ વ્યક્તિને રઝળતું, રખડતું, દબાયેલું, કચડાયેલું નહીં જોઈ શકીએ અને જ્યાં જોશું ત્યાં મદદ કરીશું. આ આપણી સહિયારી જવાબદારી, જે આપણા વચ્ચેનું કોઈક વ્યક્તિ છે એ વ્યક્તિને સારું જીવન આપી શકવાની આપણી ક્ષમતા છે. ક્ષમતાનો ઉપયોગ તમે કર્યો છે. જેટલા લોકો આ બધામાં જોડાયા છે, 500 રૂપિયાથી લઈને 10,000, 15,000, 20,000 આ રીતની મદદ લોકોએ સામે આવીને કરી છે. વિચ ઇઝ ઇન એની કેસ ઇઝ અ ગુડ આઈડિયા, ગુડ આઈડિયોલોજી, ગુડ સિમ્બલ કે આપણે આપણા વચ્ચેનું, આપણા સમાજનું કોઈ વ્યક્તિને એકલું નહીં પડી જવા દઈએ. કોઈ નહીં ઉઠું, ઘર નહીં ઉઠું, ના વણ્યું નહીં ઉઠું, કોઈ નહીં ઉઠું. હવે તમે દીકા મારા આશીર્વાદ મળે બધાને, કેમ કે સારું કરી આપ્યું. પાર્વતીબેનને તો અમે પહેલી વાર મળ્યા, સ્નેહલે ઓળખાણ કરાવીને અમે મળ્યા. આ સિવાય અમને તો ખબર જ નહોતી કે આ પરિસ્થિતિમાં બેન છે, કે આવી કોઈક વ્યક્તિ જીવે છે. બીજું કે સરકારી સ્કીમો એ સમાજના અમુક વર્ગને લાગુ પડે છે, બધા વર્ગને લાગુ નથી પડતી. તો એમને એમના જીવનને ઊંચું લાવવા માટે આપણે ભેગા થવું પડે એમ છે. We are not under any organization. અમે ઇન્ડિવિજ્યુઅલી, ઇન્ડિપેન્ડન્ટલી, વોલેન્ટરીલી આ બધી સેવાઓના કામ કરી રહ્યા છીએ. તમે પણ અમારી સાથે જોડાઈ શકો. આ ઘર ઓલમોસ્ટ તૈયાર છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હા, રંગરોગાન કરવાનું છે, થોડા છોડ છાડ રોપવાના છે, જેથી કરીને સુંદર વાતાવરણ થઈ જાય અને પાર્વતી કાકીને મજા પડે જીવવાની. પાર્વતી કાકી, હા કે ના? હા. અને અમે બધાના આભારી છીએ જે લોકો આ બધા આખા પ્રોજેક્ટમાં અમારી સાથે જોડાયા. અને આ જ રીતે આપણે આગળના સેવાના કાર્યો પણ કરતા રહીશું અને આપ લોકોનો સહયોગ પણ મળતો રહેશે. અમને ઘણાએ કામ કરી આપ્યું, ઘણાએ એવું પણ કર્યું કે જેમણે કીધું હતું કે અમે આપશું ને પછી આપ્યું નહીં, એવું થયું. પણ એવું થાય, એમાં ઘણીવાર એવું થાય, પણ એમાંથી અમે પીછેહટ કરવાના નથી, કારણ કે એ નહીં તો કોઈક બીજું આવી તો જાય જ છે મદદરૂપ થવા. અને આ આખું કામ સુપેરે પાર પડે છે. તો એમાં આપણે બધા સહભાગી થયા છે. આપ સૌ પણ સહભાગી થયા છો. એટલીસ્ટ તમે મેસેજ કન્વે કર્યો ને, તમે આ વાત કોઈકને પહોંચાડીને,
તો પણ તમે આ કામમાં સહભાગી થયા છો. સો ઇટ્સ અ ટીમ વર્ક, અને એ ટીમ વર્કમાં તમે પણ અમારી સાથે રહ્યા છો. સો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પાર્વતીબેન, બસ હસતા રહેજો, રડવાનું નહીં હવે તમારે, બસ આટલું જ કહેવાનું છે અમારે તમને. તો થેન્ક યુ એવરીવન.